સુરત શહેરમાં સચિન વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાઇબ્રિડના ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી 39.90 લાખની કિંમતનો 1 કિલો 300 ગ્રામ ગાંજાનો જથ્થો પકડ્યો છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિન ગામથી કચોલી ગામ તરફ જતા રોડ ઉપર અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના જાહેર રોડ પાસેથી 4 વ્હીલ કારમાં હાઇબ્રિડ ગાંજાનો લઈને આવતા સુલેમાન ઇસ્માઇલ ભામજી અને શુભમ મહેશભાઈ સુમરાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 39.90 લાખની કિંમતનો 1 કિલો 330 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો, 4 વ્હીલ કાર, 3 મોબાઈલ અને રોકડા ₹750 મળીને કુલ 43,05,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. જાડેજા, પીએસઆઈ ભાટી, પીએસઆઈ પઢિયાર વગેરે ટીમને એક બાતમી મળી હતી કે સુરત સચિન લાજપોર જેલ પારના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ, ત્યાં બે ઇસમો એક 4 વ્હીલ ગાડી લઈ અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે. જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને કોર્ડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઇસ્માઇલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી ખૂબ સારી ક્વોલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે 1300 ગ્રામ 1 કિલો 300 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે. આમની પૂછપરછ દરમિયાન એમને ક્યાંથી લાવ્યા હતા, ક્યાં છે એ પોલીસને માહિતી આપી છે. એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને અંદાજિત 43 લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે. સુલેમાન અગાઉ પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો છે અને સુરત સિટીમાં હાઇબ્રિડ ગાંજા વેચવા માટેનો પ્રયત્ન કરતો હતો.